જો શ્રી વલ્લભ ભૂતલ પર બિરાજ્યા 52 યર્સ અને શ્રી ગુસાઈજી ભૂતલ પર બિરાજ્યા 70 યર્સ અને શ્રી હરિરાયજી બિરાજ્યા 125 યર્સ. અર્થાત શ્રી વલ્લભનું અને વિઠ્ઠલનું જો આપણે સમ કરીએ, ટોટલ કરીએ, એટલા વર્ષો શ્રી હરિરાયજી બિરાજ્યા છે. એટલે કહેવાતું ને કે ભાઈ આપના બે હુલામણા નામ હતા. એક બધાને બોલાવતા પ્રભુચરણ અને બીજું મહાપ્રભુ. પ્રભુચરણ કેમ? કારણ કે ગુસાઈજીની કૃપાથી આ પ્રગટ થયા હતા અને શૃંગાર રસિકતા, સેવા રસિકતા આપની અત્યધિક હતી એટલે પ્રભુચરણ આપનું નામ હતું. અને બીજું મહાપ્રભુ, કારણ કે મહાપ્રભુજી જેવી જ દીનતા, મહાપ્રભુજી જેવી જ વિરહની ભાવના આપનામાં હતી એટલે આપ શ્રી બંનેઓના ઉભય પુરુષ ગણાતા કે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ બંને મળાવીને કોઈ પ્રગટ થયા હોય એ થયા હતા શ્રી હરિરાય. જો આજે કહી શકાય કે ભાઈ એક વલ્લભ વિઠ્ઠલનો જે પુષ્ટિ માર્ગ હતો અને એના પછીનો સંપ્રદાય, એના વચ્ચેનો જો કોઈ બ્રિજ હોય ને વૈષ્ણવ, તો શ્રી હરિરાયજી હતા. વલ્લભ વિઠ્ઠલની જે વાણીઓ હતી, સંસ્કૃત ભાષા હતી, અત્યધિક કઠિન હતી. હવે જેમ તમારા ગુજરાતીમાં પણ જે જૂના કાવ્યો હતા એ તમોએ, અમોને, એવી બધી ભાષાઓ હતી, પણ આજની ગુજરાતી થોડીક સહેલી છે. તો એ જ એક બ્રિજ હતા. પછી પુષ્ટિ માર્ગને જો મેવાડ બેઝડ કરવાનું જો કોઈને ક્રેડિટ જતું હોય તો શ્રી હરિરાયજીને. પહેલા આખું પુષ્ટિ માર્ગ વ્રજમાં બેઝડ હતું કે ભાઈ ગોકુલમાં નિધિઓ બિરાજતા, જીતીપુરામાં શ્રીનાથજી બિરાજતા, વલ્લભ વિઠ્ઠલ અષ્ટસખાઓ. હવે આખું પુષ્ટિ માર્ગ તમે જો બેઝ તો મેવાડ છે, ઉદયપુર, કાંકરોલી, નાથદ્વારા, ખિમનોર. તો એ કોઈએ કર્યું હોય તો શ્રી હરિરાયજી. બાળપણથી જ હરિરાયજી બહુ જ એક પ્રતાપી બાળક, બહુ એક તેજસ્વી બાળક હતા. બહુ જ નાની ઉંમરમાં આપશ્રીએ બધા જ શાસ્ત્રો જાણે કંઠસ્થ કરી લીધા હતા. વલ્લભે 64 દિવસમાં અધ્યયન પૂરું કર્યું. વલ્લભે 4 મહિનામાં, કૃષ્ણ ભગવાને 64 દિવસમાં અધ્યયન પૂરું કર્યું હતું. એમ શ્રી હરિરાયજીએ પણ બહુ જ ઓછા સમયમાં પોતાનું અધ્યયન પૂરું કર્યું છે. અને આવી રીતે આપશ્રી મોટા થયા, 8 વર્ષના થયા ત્યારે આપની જનોઈ થઈ, યજ્ઞોપવિત. જેમ બ્રાહ્મણો બધા જનોઈ પહેરતા હોય, આપની યજ્ઞોપવિત થઈ છે. અને પોતાના ગુરુમાં, એટલે જો હવે અમારામાં એવું હોય વૈષ્ણવ કે જ્યારે અમારું બ્રહ્મ સંબંધ થાય એની પહેલા અમારી જનોઈ થતી હોય છે. અમારી જનોઈ થાય પછી અમારું બ્રહ્મ સંબંધ થાય. તો આમની પણ 8 વર્ષે જનોઈ થઈ અને પછી આમનું બ્રહ્મ સંબંધ થયું. ગુસાઈજીના ચતુર્થ કુમાર એટલે શ્રી ગોકુલનાથજી પાસે આપનો બ્રહ્મ સંબંધ થયો છે. એ સમયે ભૂતલ પર બિરાજમાન સૌથી મોટા બાળક હતા શ્રી ગિરધરજી, ગુસાઈજીના ફર્સ્ટ લાલજી. પણ હવે એમના માટે શું એવું હતું, હવે એવી કઈ કૃપા હતી કે શું જેને પણ એ બ્રહ્મ સંબંધ આપતા એ પહોંચી જતા. હવે પ્રભાવ હતો કે એમની કૃપા, એ જે પણ હોય, પણ આ એક ફેક્ટ છે. ગિરધરજીએ કેવલ 40 બ્રહ્મ સંબંધો આપ્યા વૈષ્ણવ પોતાના જીવનમાં. 40 બ્રહ્મ સંબંધો. અને 40 લોકો બ્રહ્મ સંબંધના અમુક દિવસોમાં, જેમ 15-20 દિવસ હોય કે 1-2 મહિનામાં એ લોકો પહોંચી જતા. એવું હવે વરદાન હતું કે આપને જે પણ હોય. તો એટલે ગિરધરજી પાસે હરિરાયજીને બ્રહ્મ સંબંધ નહીં અપાવવામાં આવ્યું. બીજા ત્રીજા બાળકો બિરાજતા નહીં હતા એટલે ગોકુલનાથજી પાસે બ્રહ્મ સંબંધ અપાવ્યું છે. અને ગુરુમાં અત્યધિક શ્રદ્ધા, એવો એમનો નિયમ હતો કે ગુરુના દર્શન કર્યા વિના ભોજન પણ નહીં કરતા. ગુરુના ચરણ સ્પર્શ, એમનો હરિરાયજીનો એવો પણ નિયમ હતો કે જે ગામમાં બિરાજતા એ ગામના 2 કિલોમીટરની આસપાસ જેટલા બધા પણ નિધિ સ્વરૂપો બિરાજતા વલ્લભ અને વિઠ્ઠલના, બધાના ચરણ સ્પર્શ કર્યા પછી જ આપશી ભોજન લેતા. આવો નિયમ આપ બધાને પણ રાખવો છે. જો હવે અહીંયા કેવલ હરિરાયજીના ચરિત્રો એનું અવગાહન કરવું એનાથી આનંદ નહીં આવે, પણ એનાથી આપણે શું શીખ્યા એ મુખ્ય છે. તો આમાં આપણે શીખ્યા કે હરિરાયજી નો આગ્રહ કેવો હતો. હરિરાયજીની એક ટેક કહેવાય કે ભાઈ આગ્રહ, તો મંગળાના દર્શન કરવાનો આગ્રહ છે તો દર્શન કરવા જ છે. એ જે આગ્રહ છે, એ જે ટેક છે, એ શ્રી હરિરાયજીમાં ઘણી હતી. અને કહેવાય કે આગ્રહ હોય તો જ અનુગ્રહ થાય.
પ્રભુમાં તમે આગ્રહ રાખો કે ભાઈ આ મને સેવા કરવી જ છે, તો જ પ્રભુ તમારા ઉપર કૃપા. આમ ગયા કરે કે અરે આઘારો, અરે દૂર રહો, અરે અડતા નહીં, અરે અપરસ છે, તો કાંઈ નહીં થાય. એક દિવસ અમે એક વૈષ્ણવના ત્યાં ગયા, પધરામણી હતી. પધરામણી પછી પ્રભુના દર્શન કરવા અમને વૈષ્ણવ લઈ ગયા. ડોસીબા હતા, નાના બાળકો હતા. એમને મેં પૂછ્યું કે ભાઈ બેટા કોણ બિરાજે છે? કે જે આ તો અમારી બા ના ઠાકોરજી છે, બા ના પ્રભુ છે. હજી સુધી એમને એ પણ ભાવ નથી કે આ મારા પ્રભુ છે. પુષ્ટિ માર્ગમાં મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી વગર તમારી ક્યાંથી ગતિ થશે? તો એવો ભાવ આગ્રહથી થાય કે ભાઈ સેવા કરવાનો આગ્રહ હોય તો આપશ્રીને આગ્રહ હતો. 24 વર્ષની ઉંમરે આપના લગ્ન થયા છે. સુંદરવંતા વહુજી, આપના વહુજીનું નામ હતું. શું નામ હતું? જોરથી બોલો. સુંદરવંતા વહુજી, આપના વહુજી થયા છે. અને એકદમ જ કલહ વગરનું કૌટુંબિક જીવન આપણું રહ્યું હતું. બધા જ પરિવારજનો સેવામાં અત્યધિક અનુકૂળ હતા અને સેવા માટે જ બધા હતા. જો શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરી કે ભાર્યાદિષુ અનુરાગોપી સેવા હેતુક એવ, પત્નીમાં એટલો જ પ્રેમ રાખવો કે તમને તમારી સેવામાં કામ લાગે. તમે બધાને આ વાત કહેવાય. હવે અમે કોઈના લગ્નમાં ગયા હોઈએ, નવા લગ્નમાં, અને અમે એને કહીએ કે પત્નીમાં પણ એટલું જ પ્રેમ રાખો કે તમારી સેવામાં કામ આવે, અમારું લગ્નમાં જવાનું બંધ થઈ જાય. પણ આ સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગનો. અને હરિરાયજી પણ એવું કરતા કે ભાઈ ભાર્યાદિષુ અનુરાગોપી સેવા હેતુ એવહી, કે ભાઈ પત્નીમાં પણ એટલું જ પ્રેમ કે પ્રભુની સેવામાં મને આ કામ લાગે છે. અને આવી રીતે આપશ્રીનું કુટુંબિક જીવન ગયું હતું. ગોકુલનાથજીમાં આપને અત્યધિક આસક્તિ હતી. અને જેમાં આપ બધાને વાત કીધી કે ભાઈ જ્યાં પણ બિરાજતા આપનો નિયમ હતો કે આજુબાજુના બધા જ ગામોમાં, 2 કિલોમીટરના ગામોમાં ચરણસ્પર્શ કરવા પધારતા. હવે એક બહુ સુંદર પ્રસંગ હરિરાયજીનો આપણને મળે છે. એક દિવસ એવું થયું વૈષ્ણવ કે ગોકુલનાથજી સત્સંગ કરતા હતા. અને સત્સંગમાં કલ્યાણ ભટ્ટ નામના એક વૈષ્ણવ હતા. એમને પૂછ્યું કે કૃપાનાથ, પુષ્ટિ માર્ગ કેટલા વર્ષ ચાલવાનું છે? તો ત્યાં મહાપ્રભુજીને આજ્ઞા છે કે ભાઈ યહ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ. દમલાને આજ્ઞા છે મહાપ્રભુજીની. તો મહાપ્રભુજી આજ્ઞા કરી કે અભી 10 જન્મ કો અંતરાય બાકી હૈ. એટલે દામોદરદાસ હરસાણીજીના પુષ્ટિ માર્ગી જીવન હતું 40 વર્ષનું. અને એ 10 જન્મ બાકી થયા તો કેટલા થયા વર્ષો? 400 વર્ષ થયા. ગોકુલનાથજીએ આ વાત કલ્યાણ ભટ્ટને કીધી કે પુષ્ટિ માર્ગની જે સ્થિતિ છે 400 વર્ષ રહેવાની છે. ત્યાં પ્રસંગ એવો છે કે દામોદરદાસ હરસાણીજીએ 50 વર્ષ વધાવ્યા હતા. એટલે 450 યર્સ પુષ્ટિ માર્ગ રહેવાનું છે. હવે શ્રી હરિરાયજી આ વાતનું શ્રવણ કર્યું કે ભાઈ 450 વર્ષ રહેવાનું છે પુષ્ટિ માર્ગ ધરતી પર. તો સતત પ્રયત્નશીલ હરિરાયજી એમાં હતા કે કેવી રીતે પુષ્ટિ માર્ગના વર્ષો વધે. પ્રભુની વધારે સેવા કરતા હતા, વધારે દાન કરતા હતા, વધારે પુણ્ય કરતા હતા. કોઈ પણ રીતે મને પુષ્ટિ માર્ગના વર્ષો વધારવા છે. ગોકુલનાથજીને પૂછ્યું કેવી રીતે વધે? આપશ્રી આગળ કરી કે ભાઈ પ્રભુ કૃપા કરશે તો જ વધશે. એવો પ્રસંગ મળે છે કે ભાઈ ત્યાં એક દિવસ એવું થયું કે ગોકુલનાથજીએ એક સોની પાસે જડાઉ કુલ હે પ્રભુને સિદ્ધ કરાવડાવી. જડાઉ કુલ હે એટલે આ બધા સમજતા હશો. કુલ હે આવે એ જડાઉ કુલ હે સિદ્ધ કરાવડાવી. એટલી બધી સુંદર એ સિદ્ધ થઈ. તો હરિરાયજીને હતું કે ગોકુલનાથજી આને જોઈને બહુ પ્રસન્ન થવાના છે. એટલે પ્રસન્ન થશે એટલે તને પૂછશે કે ભાઈ તને શું જોઈએ છે. અને ત્યારે હરિરાયજીએ આ જે પરમાનંદ નામનો સોની હતો એને આજ્ઞા કરી કે તું બીજું કાંઈ નહીં માંગતો. એમ નહીં માંગતો કે ભાઈ મને પૈસા આપો, એ બધું તને હું બધું કરી આપીશ. તું એવું માંગજે કે જે પુષ્ટિ માર્ગને હજી 50 વર્ષ વધારી આપો. ગોકુલનાથજીનો ઉત્સવ હતો. એ દિવસે પ્રભુને ધરાવી પ્રભુના દર્પણમાં દર્શન કર્યા ગોકુલનાથજીએ.
ગોકુલનાથજી એટલા બધા પ્રસન્ન થયા અને શ્રીનાથજીનું એટલું સુંદર સ્વરૂપ ત્યાં દેખાતું હતું, પ્રભુ એટલા મુસ્કાતા હતા. ગોકુલનાથજીને થયું કે એટલી સુંદર કુલા સિદ્ધ કરી છે, ચાલો આની પાસે આને કઈ કહીએ કે તું કઈ મારા પાસેથી માંગ. પરમાનંદ સોની ગોકુલનાથજી પાસે ગયો અને કીધું કે જે શું આજ્ઞા છે આપની? તો કીધું કે પરમાનંદ કશું માંગ મેરે પાસ. તો ત્યારે પરમાનંદ દાસજીને એ ગોકુલ હરિરાયજીના વચનો યાદ આવ્યા અને એમણે કીધું કે જે બીજું કાંઈ નથી જોઈતું, શ્રીનાથજીને એ જ વિનંતી કરો કે પુષ્ટિ માર્ગના હજી 50 વર્ષ વધી જાય. એટલે એ વિનંતી કરી છે, એ એમની પરમિશન છે, ગ્રાન્ટ થઈ છે. અને એવી રીતે 400 + 50 કયા દામોદરદાસજીએ માંગ્યા એ, અને આ 50 જડાવકુલ હે વાળા 50 એ, એટલે ટોટલ 500 વર્ષ પુષ્ટિ માર્ગની સ્થિતિ છે.